In the allegedly developed state of Gujarat, backward villages make an attempt to find their status as developed ones, but somewhere they lag behind. In order to bring them the fruits of development in the true sense of being empowered, UNICEF has a project running of choosing young people to be change agents in the form of peer educators. પીર એજ્યુકેટર તરીકે કામ કરું છું. અત્યારે જે HIV એડ્સનો રોગ પ્રસરી રહ્યો છે તો એના વિશેની સાચી સમજ આપીએ છીએ. ચોરે બધા બેઠા હોય ને ચોરે બેઠા હોય તે વખતે જ એમ ગપ્પા મારતા મારતા જ્યારે લોકો વાત કરે ત્યારે એમાં પછી વચ્ચે એમાં કંઈક ને કંઈક કરીને વાત લાવી દે છે HIV એડ્સની. જે લોકોને વાંચવામાં રસ છે એમને સાહિત્ય પણ આપીએ છીએ. અમારા જે પીઆર એજ્યુકેટર છે એને યુનિસેફ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવી ફક્ત થિયરિકલ હતું. ચોપડી દ્વારા એ લોકો ફક્ત ડિસ્કશન મેથડથી ગામના લોકોને કે એના જે પીઆર સમૂહ વડિયા છે એ લોકોને માહિતી આપતા હતા. અમને ધીરે એવું લાગ્યું કે લોકો વાંચે અને ગામડામાં ઘણા અભણ લોકો હોય છે તો એની જે ચર્ચા મારફતે કાં તો વાંચન મારફતે એ લોકો સમજી નહીં શકે. અમે જે અહીંયા કામ કરતા હતા તો અમે 1 by 1 એક પછી એક વ્યક્તિને અમે સમજાવીને કામ કરતા હતા. તો તે સમયે અમારે એક વ્યક્તિને સમજાવવું એ અમારા માટે સહેલું હતું, પણ જ્યારે ટોળું હોય લોકોનું અને એ લોકોને સમજાવવું એ અમારા માટે અઘરી વસ્તુ હતી. જ્યારે અમે દર્પણ એકેડમીમાં ગયા તો ત્યાં આગળ અમને ટ્રેનિંગ આપી. ट्रेनिंग का मुख्य जो उद्देश्य है वो यही है कि आप यहाँ से सीखते जाएं और आपको वापस गांव में जाकर जो आप सीखेंगे यहाँ पर उस ट्रेनिंग का आप इस्तेमाल करें. આ યુવાન યુવતીઓ સાથે હું વાત કરતો હોઉં છું ત્યારે નવું જાણવાની એમનામાં જે એક પ્રકારની ક્યુરિયોસિટી હોય છે, જે ઉત્તેજના હોય છે, એ લોકો સમજે છે અને એને કરવા માટેના પ્રયત્નો કરે છે ત્યારે એવું લાગે કે આ લોકોને જો ચોક્કસ દિશા મળે અને થોડુંક માર્ગદર્શન મળે તો પુષ્કળ કામ આ લોકો કરી શકે. તો હવે આપણે એ વિચારવું છે કે જો આપણે લોકોને જાગૃત કરવા છે, તમારે પ્રયત્નો કરવા પડે, વારંવાર પ્રયત્ન કરવા પડે, સતત લોકોની સાથે રહેવું પડે. પણ આ અઠવાડિયા દરમિયાન આપણે જુદા જુદા ફોર્મ વિશે શીખીશું. 1 2 3 4 દીવો તો મેં દીઠો, 1 2 3 4 મામો લાગે મીઠો. ત્રાસવાળા શબ્દો છેલ્લે આવવા જોઈએ. એનો પ્રાસ છે એક સરખો આવે છે એટલે ગાવામાં અને સમજવામાં પણ સરળ રહે છે. જે ગામડાની અંદર હું પીર એજ્યુકેટરનું કામ કરું છું તો એ કામ હું નાટક અને જોડકણા અને ગીતો દ્વારા રજૂ કરી શકું. Skits, plays, songs and limericks, posters and picture stories become important tools of communication. अगर आपका पेंटिंग, आपका लाइफ सब आपका ही होना चाहिए, पड़ोसी की देख कर आपको स्टडी नहीं करने का. પાઘડી માનો કે લાલ કરી દે તો અહીંયા બી લાલ પાઘડી કરી દો એટલે આ જ માણસ લાગે. આ પીળું કર્યું, આ ડ્રેસિંગ કલર કરી દેવા. સૂત્રો લખી, ચિત્રવાર્તા લખી, એવી રીતે કે જેથી કે લોકો ચિત્રવાર્તા પણ જોઈને તેમાંથી કંઈ માહિતી લે અને છોકરીઓને ભણાવે કે HIV થી બચે. જેવા માધ્યમોથી અમે અહીંયા આની ટ્રેનિંગ લીધી. આખી વાર્તા છે, આખી વાર્તામાં સીન બનાવેલા હોય ને, પહેલો સીન આ, બીજો સીન આ, ત્રીજો સીન આ. તારો ને આનો સીન જે છે એ લંબાવાથી નાટક લંબાઈ જશે. અહીંયા અમે નાટકો કઈ રીતે બનાવવા, ગીતો કઈ રીતે બનાવવા ને ગામડામાં કઈ રીતે નાટકો દ્વારા શીખવાનું મળે અભણ લોકોને અને ગીતો દ્વારા કે સૂત્ર દ્વારા કે પોસ્ટર દ્વારા એ બધું અહીંયા અમે શીખવાનું મળ્યું. માટે સૌ ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. અને શરૂ થાય સીધા જ ચાલો. શરૂ થાય છે કાઈ યાર હે આ યાર જાલે કા જાન તો બોદા થારી બોલ તોરી કેવો
મારે આ ઠીક ઠીક આવે ચા પીને જાઓ અમારે ઘેર ચા ચાનો દીકરાને કોઈ જાતનું વ્યસન નથી કરતા દીકરા હલો પીર એજ્યુકેટરની આ બીજી ટ્રેનિંગ દર્પણા એકેડેમીમાં શરૂ થઈ. ગયે વર્ષે 50 પીર એજ્યુકેટર વલસાડ ડિસ્ટ્રિક્ટના હતા, જ્યારે આ વખતે સુરત અને વડોદરાના. રમત છે. ધારો કે હું અહીંયાથી તમારી સામે આવું છું, મ્યાઉ મ્યાઉ એવું બોલું છું, બરાબર? હસવાનું નહીં અને એવી રીતે કહેવાનું ચા મ્યુઝિક બિસ્કી કે પાસ છે એવી રીતે. અને જો હસી ગયા તો આવો. Diverse games are concocted to break the ice. Puppet and mask making are also taught. પરફોર્મિંગ આર્ટ્સની તાલીમ દ્વારા જો નાટક જેવું થાય ગામમાં તો એના કારણે લોકોને સીધી ખબર પડશે અને પોતે શું છે ને પોતાની વાત નાટકમાં કહેવાય છે. માની લો કે સગર્ભા બેન છે કે ધાત્રી બેન છે, એની વાત હોય, મમતા દિવસની વાત હોય, તો એ નાટક દ્વારા પરફોર્મિંગ આર્ટ્સ જે નાટક કરશે એના મારફતે જો લોકોને પહોંચે તો વધારે સારું શિક્ષણ ગામડાઓમાં થઈ. જે અમારો હેતુ છે 15 થી 25 વર્ષવાળા છે, તારુણ્ય શિક્ષણનો જે અમારા કાર્યક્રમનો યુનિસેફનો હેતુ છે, એ હેતુ અમારો વધારે સારી રીતે પાર પડશે એવું અમને લાગ્યું. એટલા માટે અમે લોકોએ આ પ્રકારની તાલીમ માટે મોકલ્યા છે. આજુબાજુવાળા મને કહેતા હતા કે આવી જવાન છોકરી ના મોકલાય, એટલે બધા દૂર, તમને કેમ વિશ્વાસ પડે છે, એવું બધા કહેતા. પણ મેં એમ કીધું હતું કે ગામ અરે શીખવા ગઈ છે તે શીખીને બધા અહીંયા આવીને બધાને શીખવાડ છે. જોવા આવો હોય એ બધા આવજો. ચાલો ને બહેનો આંગણવાડી. Having completed all 3 phases of their training, the peer educators started tackling different issues in their own villages. આંગણવાડી ચાલો માતાઓ આંગણવાડી. એ તમારી વહુ જે પ્રેગ્નન્ટ છે તેમના માટે ઘણું સારું છે. એમને મેથી, લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ વગેરે ખવડાવવું જોઈએ. આ વાત બધી માન્યતા ખોટી છે કે આ ખાવા બાળકને આ નડે, એ બધું ખોટી જ કહેવત છે. મારી બહેનો ઉત્સવ ઉજવાય છે મમતા દિવસનો. સગર્ભા સ્ત્રીઓને માહિતી અપાય છે, સાથે ધનુરની રસી પણ અપાય છે. અને સગર્ભા બહેનો હોય ને એને ઓછામાં ઓછી 3 વખત તો આંગણવાડીમાં જે મમતા દિવસ ઉજવે છે એમાં જવું જ જોઈએ. લોહી લેવાની જરૂર પડે તો HIV ટેસ્ટ વાળું લોહી તમે લેજો. પેલો અબ્દુલ છે ને એ મને કોઈક દિવસ બહાર મજા કરવા માટે લઈ જતો હતો. અરે તો પછી તમારો મિત્ર અબ્દુલ ને બી લાવવો પડશે, એનો બી ટેસ્ટ કરાવવો પડશે. ડોક્ટર સાહેબ મને થયો એમાં અબ્દુલ નું શું કામ? પણ તમે બંને જણા હાથે મળીને મજા કરવા જતા હતા ને, તમને ચેપ લાગેલો છે એટલે એમને બી ચેપ લાગી શકે છે, એમનો પણ ટેસ્ટ કરાવવો પડશે. હવે મારું શું થશે? ગર્ભવતી માતાઓ સૌ સાંભળો, HIV નો તમે ટેસ્ટ કરાવો. પાણીને ઉકાળીને પણ કોઈને પીવડાવતી નહીં હતી, તે પણ બીમાર થઈ. કઈ પડે કે નહીં મૂર્ખી? પિયા હટેલા પાય ગાલની નહીં મળે, ના ચોખ્ખા કપડા મળે, એ જ પાણી બોતે એ જ ગોરાલ પાછળથી. આપણે એમના હાથ પહેલા તો સાદા પાણીથી ધોઈશું. આ છે આના ચોખ્ખા હાથનું પાણી. પાણી ગાળીને પીએ, ગરમ કરીને પીએ. હવે ડાક્ટર ને પૈસા ના ભરવું પડે એટલે અમે સાબુન બરોબર વાપરીએ. અગાઉ જે સામાન્ય વાતો થતી આરોગ્ય કેન્દ્ર મારફતે આપણે પર્સનલ એક કોઈને મળીને અથવા વાત કરીને કરવા કરતા હતા, પણ જાહેરમાં જો આવી ચર્ચા કરીએ તો એનાથી શું લોકોનું ધ્યાન તરત દોડાય. કોન્ડમ કરે ને કોન્ડમ વાપરવાનું પડે એડ્સ ને ગામ લોકોને જે માહિતગાર કર્યા એ વિશે સારી
લોકોને જાણકારી લીધી છે. પહેલા તમે ગાડી વગર ભરતા હતા, હવે તમે સમજાયા બાદ અમે ગાડીને ભરીશું. આટલા બધા પૈસા ખર્ચીને ફક્ત પુસ્તકો પ્રિન્ટ કરી અને આપણે જે મેસેજ લોકોના દિલ સુધી નથી પહોંચાડી શકતા અને અમલમાં નથી મૂકી શકતા, તે ફક્ત આટલા ફર્સ્ટ ક્લાસ નાના એક નાટક દ્વારા એમના રોલ પ્રેઝન્ટેશન દ્વારા આપણે સમજાવી શકીએ છીએ અને પરમેનન્ટ સોલ્યુશન છે. There is no doubt that change brought about by an enlightened person from within the community is more easily accepted than that brought through an other. The intrinsic strength of a peer education program carrying effectively trained peers cannot be overemphasized.